હેલો મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 સ્વાધ્યાય પોથી ભાગ નંબર 4 અને વિષય પર્યાવરણ એકમ 15 છે ઠંડુ કે ગરમ। આ એકમનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। પ્રશ્ન 1, આપેલા વાજિંત્રો વિશે 2 વાક્યો લખો। તો અહીં પહેલું છે વાંસળી છે। અહીં વાંસળીનું ચિત્ર છે, તેને ફૂંક મારવાથી તે વાગે છે અને તેના પર 7 કાણા હોય છે। પછી બીજું છે ઢોલકનું ચિત્ર છે। પછી ત્રીજું છે પાવાનું ચિત્ર છે, તેને બીન પણ કહેવામાં આવે છે, તેને ફૂંક મારવાથી વાગે છે। હવે આગળ ચોથું છે મૃદંગનું ચિત્ર, તેની બંને બાજુ પર ચામડું લગાડેલું હોય છે, તે એક વાદ્ય તરીકે તેનો સારો ઉપયોગ થાય છે। પછી પાંચમું છે ગિટારનું ચિત્ર, તેમાં ખેંચીને તાર બાંધેલા હોય છે, તાર ધ્રુજવાથી તેમાંથી અવાજ ઉત્પન્ન થાય છે। હવે પ્રશ્ન 2 જોઈશું। પ્રશ્નનો જવાબ લખો। એમાં પહેલું છે શિયાળામાં તમને સવારે ઠંડી લાગે તો શું કરો? તો અમે શિયાળામાં તાપણું કરીએ છીએ। હવે આગળ પ્રશ્ન 2, મમ્મીએ બનાવેલું ગરમ દૂધ તમે ઠંડુ કર્યા વગર પીવો તો શું થાય? તો જીભ દાજી જાય છે। પછી 3, શિયાળામાં તમે ચશ્મા પર ફૂંક મારો છો તો શું જોવા મળે છે? શિયાળામાં ચશ્મા પર ફૂંક મારવામાં આવે તો ભેજ જોવા મળે છે। તમારા હાથને છાતીના ડાબા ભાગ પર મૂકતા શું અનુભવ થાય છે? તો હૃદયના ધબકારાનો અનુભવ થાય છે। હવે 5, ગરમ ગરમ ભજીયું મોંમાં નાખીએ તો શું થઈએ? તો ગરમ ગરમ ભજીયું મોંમાં નાખીએ તો જીભ બળી જાય। હવે આગળ પ્રશ્ન 3, વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। 1, મોંમાંથી ફૂંકવામાં આવેલી હવા ગરમ હોય છે, તો પેલું ખરું વિધાન છે, બીજું પણ ખરું છે, ત્રીજું પણ ખરું છે, ચોથું વિધાન ખોટું છે, પાંચમું ખરું છે અને છઠ્ઠું ખોટું છે। હવે પ્રશ્ન 4, તમે કયા કયા કામ કરવા માટે ફૂંકનો ઉપયોગ કરો છો તેની યાદી બનાવો। તો હું ગરમ દૂધ કે ચા ઠંડી કરવા, ચશ્માને કાચ સાફ કરવા, ગરમ રોટલીને ઠંડી કરવા। ફૂંકનો ઉપયોગ ફુગ્ગા ફૂલાવવા માટે પણ થાય છે। હવે આગળ પ્રશ્ન 5 છે, પ્રશ્ન 5 ખાલી જગ્યા પૂરો। તો પહેલી ખાલી જગ્યામાં દાજી જવાય, બીજામાં ગરમ થાય, ત્રીજામાં ફૂંક મારવી પડે અને ચોથામાં ભેજ આવશે। હવે પ્રશ્ન 6 છે, તમારા અવલોકન નોંધો। શિયાળાની વહેલી સવારે મોંમાંથી હવા બહાર કાઢતા મોંમાંથી ધુમાડો નીકળતો હોય તેવું લાગે છે। પછી 2, બરફને ખુલ્લો મૂકતા વાતાવરણની ગરમીને લીધે તે ઓગળવા લાગે છે, થોડી વારમાં બધો બરફ પાણી બની જાય છે। હવે આગળ મીણબત્તી ગરમ કરતાં મીણ પીંગળવા લાગે છે, જે શરૂઆતમાં પ્રવાહી સ્વરૂપમાં, જ્યારે થોડી વાર પછી તે ઘન સ્વરૂપમાં આવી જાય છે। હવે 4, ફ્રીજમાં મૂકેલી ચોકલેટને ફ્રીજમાંથી બહાર કાઢતા થોડા સમય બાદ તે ઓગળવા લાગે છે। શાળામાં રમતા રમતા કપાળ દરવાજા પર અથડાય તો માથામાં ઢીમચું થઈ જાય અને તે ભાગ ઉપસી આવે છે। તો અહીં આ સ્વાધ્યાય પોથી સોલ્યુશનનો વિડીયો પૂરો થાય છે। તો મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો અને હા, જેને જરૂર હોય તેને શેર પણ કરજો। બાય।